નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લા માટે જારી કરાયેલા રેડ એલર્ટ વચ્ચે ગત રાતથી જ સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને કારણે જિલ્લાના અનેક નદી નાળા બે કાંઠે છલકાયા છે. ત્યારે તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામમાં અશ્વિન નદીના પૂરના પાણી ફરી વળ્યા છે. નર્મદા જિલ્લામાં આકાશી આફત જેવા વરસી રહેલા વરસાદને પગલે તિલકવાડાના સુરજીપુરા ગામમાં લોકમાતા અશ્વિન નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત પડી રહેલા વરસાદથી નદીના પાણી ગામના નીચલા વિસ્તારોમાં ઘૂસી જતા પ્રાથમિક શાળા અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રહેણાંક વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા ઘરોમાં રાખેલી ઘરવખરી અને કિંમતી સામાન પલળી જતા મોટું નુકસાન પહોંચ્યું છે. પૂરના પાણીમાં ઘેરાયેલા ગ્રામજનોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં અશ્વિન નદીના પાણી ગામમાં ઘૂસી જતા આ જ પ્રકારે જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. ચોમાસામાં દર વર્ષે હાલાકી ભોગવતા સુરજીપુરાના ગ્રામજનોએ સરકાર અને વહીવટી તંત્ર પાસે આ વરસાદી પાણીની કાયમી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા અને પૂરના પાણીથી ઘરવખરીને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા ગુહાર લગાવી છે. આજ રોજ સુરજીપુરા ગામમાં પાણી ઠેઠ અંદર ગામમાં ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો, આ પાણી છે ગામની અંદર અને સામે પેલું ઘર છે, એ ઘરમાં પણ પાણી આવી ગયું છે. એટલે સરકારશ્રીને મારે એ જ કહેવું છે કે આટલું બધું થાય છે. અમારા જે સ્કૂલની આજુબાજુ સ્કૂલ પણ ડૂબાઈ ગઈ છે, તો અમારા છોકરા ભણશે ક્યાં? એટલે સંરક્ષણ દિવાલ મૂકો. પ્લસ શું છે, જેને પણ નુકસાન થયું હોય, સામે ઘરવાળા છે, જુઓ પેલી બાજુ એ અંદર પાણી આવી ગયું છે એમના ઘરોમાં. તો કંઈ પણ નુકસાન થશે તો એને જે પણ માનવ વેતન હોય તે આપો, એવી અમારા સરકારશ્રીને એક રિક્વેસ્ટ છે. અને આગળ પાછળ આ ગામ આગળ પાછળ પણ ઘેરાઈ ગયું છે. તમે પેલી બાજુથી પણ જુઓ, સાવલી બાજુથી ત્યાં પણ પાણી ફૂલ નદીની પેટ જાય છે. એટલે અહીં પણ ફૂલ પાણી જાય છે. એટલે મારે એ જ કહેવું છે કે કંઈ પણ આયોજન કરવું જોઈએ સરકારશ્રીને, અને જે પણ બજેટ હોય એ સુરજીપુરા ગામમાં આપવું જોઈએ. જય જોહાર, જય આદિવાસી. અત્રે ઉલ્લેખનીય છે કે રેડ એલર્ટ વચ્ચે સુરજીપુરા ગામમાં અશ્વિન નદીના પૂરના પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે ઊંઘતું તંત્ર ગ્રામજનોની મદદ અને વળતર માટે ક્યારે આગળ આવે છે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.